રામચરિત્ર બધાના માટે અતિ ઉપયોગી છે. રામચરિત્ર અનુકરણીય છે. શંકર ભગવાનની ભક્તિ કરનારો એનું જીવન રામના જેવું હોવું જોઈએ. શિવજી મહારાજ સ્મશાનમાં વિરાજે છે, ચિતા ભસ્મ ધારણ કરે છે, આપણાથી એ થાય નહીં. રામના જેવું જીવન ગાળો. શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે. મોટો તે છે કે જે ધર્મની મર્યાદામાં રહે છે. જેણે ધર્મની મર્યાદાનો ભંગ કર્યો એ મોટો જ્ઞાની હોય, યોગી હોય, એક દિવસ એનું પતન થઈ જશે. આટલો મોટો દરિયો છે એ મર્યાદા છોડતો નથી. જગતને પ્રકાશ આપનાર સૂર્ય ચંદ્ર છે એ મર્યાદામાં રહે છે. એક માનવ એવો દુષ્ટ છે, એને વધારે ધન મળે, વધારે માન મળે તો અભિમાનથી ધર્મની મર્યાદાનો ભંગ કરે છે. દેવો પણ ધર્મની મર્યાદામાં રહે છે. મોટા મોટા ઋષિઓ ધર્મની મર્યાદામાં રહે છે. આજકાલ કેટલાક લોકો એવું સમજવા લાગ્યા છે, ભક્તિમાં જ્ઞાનમાં આગળ વધ્યા પછી ધર્મની બહુ જરૂર રહેતી નથી. ભૂલ છે. ભાગવતમાં એવું લખ્યું છે, જ્યાં સુધી દેહભાન છે ત્યાં સુધી ધર્મની જરૂર છે. જે શરીરથી અલગ જ રહે છે, જેને કોઈ દિવસ યાદ આવતું નથી કે હું પુરુષ છું કે સ્ત્રી છું, જે દેહથી અલગ રહે એવા જ્ઞાની પુરુષો પણ સમાજને શિક્ષણ આપવા માટે ધર્મ પાળે છે. જેને પ્રભુએ મોટો બનાવ્યો છે એનું જીવન ગંગાજળ જેવું શુદ્ધ હોવું જોઈએ. મોટો ભૂલ કરે તો એના પાછળ ઘણા લોકો ભૂલ કરશે. જેને કોઈ દિવસ યાદ આવતું નથી કે હું પુરુષ છું કે સ્ત્રી છું, એ ધર્મ છોડે તો ચાલે. જેને દેહનું ભાન છે એ ધર્મ છોડે. જ્ઞાન અને ભક્તિના અભિમાનમાં જે ધર્મની મર્યાદાનો ભંગ કરે એનું બહુ પતન થાય છે. ધર્મ શબ્દનો અર્થ છે જે પતનથી બચાવે એને ધર્મ કહે છે. ધારણા ધર્મ ધર્મો ધારયતે પ્રજા ધર્મો વિશ્વસ્ય જગત પ્રતિષ્ઠા તસ્માત ધર્મમ પરમમ વદંતી. વેદોમાં સનાતન ધર્મનું વર્ણન બહુ કર્યું છે. જગતનો આધાર ધર્મ છે. જે ઘરમાં ધર્મ છે એ ઘરમાં જ ભગવાન છે. જે ઘરમાં ધર્મ નથી એ ઘરમાં ભગવાન વિરાજતા નથી. તમારા ઘરમાં ભગવાન વિરાજે એવી ઈચ્છા હોય તો સનાતન ધર્મની મર્યાદામાં રહો. કોઈ દિવસ જ્ઞાન ભક્તિના અભિમાનમાં ધર્મની મર્યાદા તોડશો નહીં. ધર્મની મર્યાદાનો જે ભંગ કરે એનું પતન છે. ભગવાનને ધર્મ અતિશય પ્રિય છે. ધર્મના માટે ભગવાન જગતમાં આવે છે. રામ ધર્મની મૂર્તિ છે. શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે. ભગવાન શંકર દયાની મૂર્તિ